જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વ્હાલા દર્શકો ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે। મિત્રો, વાસ્તવમાં જો તમે આ ઉપાય 1 જાન્યુઆરીએ કરશો તો ચોક્કસથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે અને તમે ધનવાન બનશો। બસ તમને જે પણ ઉપાય આપવામાં આવે છે તેનું પાલન કરો। ચાલો જાણીએ। નવા વર્ષના પહેલા દિવસે ચૂપચાપ ગાયને ખવડાવો। આ એક નાની વસ્તુ કરોડપતિ પણ બનશે કરોડપતિ। તમામ કષ્ટોથી મુક્તિ, મૃત્યુદંડ, પિતૃદોષ તરત જ સમાપ્ત થશે। તમારા અન્ન અને સંપત્તિના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે। એવું કહી શકાય કે તમારી 7 પેઢીઓ સુધી બેંક બેલેન્સ વધતું રહેશે। બધા દુઃખ, પીડા અને પરેશાનીઓ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવશે। જો તમે ચૂપચાપ આ નાની ખાસ વસ્તુ ગાયને ખવડાવો તો તરત જ તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જશે। એવું કહી શકાય 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરનારી માતા ગાયના આશીર્વાદ વ્યક્તિ પર જીવનભર વરસતા રહે છે। તો ક્યારેય વ્યક્તિના ઘરે અન્ન, વસ્ત્રની કમી હોતી નથી। ઘરમાં અન્નનો ભંડાર ભરાઈ જાય છે। વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જાય છે। આ વિડીયોમાં અમે તમને તે એક ખાસ અને મહત્વની વાત જણાવીશું, કારણ કે તમારે નવા વર્ષના દિવસે ચોક્કસપણે ગાયને ખવડાવવાનું છે। તો મિત્રો, તમારા લાભ માટે આખો વિડીયો જુઓ। જો તમે આજનો વિડીયો વચ્ચે જોશો તો વિશ્વાસ કરો, તમે જીવનમાં ક્યારેય સફળતા નહીં મેળવી શકો, કારણ કે આ વિડીયોમાં તમને ગાયને લગતા કેટલાક એવા ચોક્કસ ઉપાયો મળશે, જેમાં મહત્વના ઉપાયો છે। જો તમે તમારા જીવનમાં કોઈ દુઃખ, પીડા અથવા સફળતા હાંસલ કરવામાં કોઈ પણ અવરોધોનો સામનો કરી રહ્યા હો તો તમને દરેક વસ્તુમાંથી રાહત મળવાની છે। બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર ધન, સુખ અને સંપત્તિ મળશે। પૈસા સંબંધિત કોઈ સમસ્યા ક્યારેય નહીં આવે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। તમે ધન પ્રાપ્તિ માટે લાયક બનશો અને તમારું ઘર જીવનમાં હંમેશા અન્ન અને ધનથી ભરેલું રહેશે। અન્ન, પૈસા અને કપડાની ક્યારેય કોઈ કમી નહીં આવે। તો મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમે અને તમારા પરિવાર પર હંમેશા ગાય માતાના આશીર્વાદ, તમારા પૂર્વજોના આશીર્વાદ, દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરો, તો મિત્રો, આ એક ખૂબ જ ફાયદાકારક વિડીયો છે જે સંપૂર્ણ રીતે જુઓ। 500 વર્ષ પછી આવો દુર્લભ સંયોગ છે, તેથી જો તમે લાભ મેળવવા માંગતા હોવ તો સંપૂર્ણ વિડીયો જુઓ અને 7 પેઢી સુધી ક્યારેય કોઈ પણ પ્રકારની અછત ન રહે। મિત્રો, વિડીયો આગળ શરૂ કરો। સૌ પ્રથમ તો હું તમને વિડીયોને લાઈક કરવા અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌ માતા લખવા વિનંતી કરું છું। માતાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા વરસતા રહે અને વિડીયો બને તેટલો શેર કરો, જેથી કરીને વધુ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપાયોને અનુસરીને તમે તમારા જીવનમાં હંમેશા ધન, સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકો છો। તો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। આવો તમને જણાવીએ, આ દિવસે તીર્થ સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। તીર્થસ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો શું કરવું? નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને ઘરમાં સ્નાન કરો અને જો તમને સ્નાન વગેરેથી કંટાળો આવતો હોય તો સૌથી પહેલા તમારા ઘરના પૂજા સ્થળને સાફ કરો અને ત્યાં પૂજા કરો। મિત્રો, તમારા પૂર્વજો માટે પિંડદાન, તમારે અન્ન, પૈસા અને વસ્ત્રોનું દાન અવશ્ય કરવું અને નવા વર્ષના પ્રથમ દિવસે દાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। નવા વર્ષનો પ્રથમ દિવસ ખાસ કરીને પૂર્વજોની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। નવા વર્ષનો દિવસ અને આ દિવસ ગણવામાં આવે છે। પિંડદાનનું દાન કરવાથી પૂર્વજોની આત્માઓને શાંતિ મળે છે અને તેઓને મોક્ષ મળે છે અને અમે તમને જણાવીએ છીએ। આ વખતે પિતૃ પૂજાની સાથે હનુમાનજી, મંગલ દેવતા અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવી જોઈએ। તમને જણાવી દઈએ કે આ દિવસે જો તમે હનુમાનજી અને મંગળ ભગવાન શનિદેવની પૂજા કરો છો, જેથી મંગળ ગ્રહના કારણે થતા દોષો પણ દૂર થાય છે। વ્યક્તિને પોતાના જીવનમાં ધન, સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે। વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। અને મિત્રો, હવે વાત કરીએ, નવા વર્ષનો દિવસ છે। આ દિવસે તમારે ચોક્કસ ઉપાય લેવાનો છે। ગાય માટેનો ઉપાય જણાવતા પહેલા એક ઉપાય જણાવી દઉં। શું કરવું એ છે કે સાંજે પીપળના ઝાડ નીચે લોટનો 4 મુખનો સરસવનો દીવો બનાવવાનો છે। 4 મુખવાળા દીવામાં તમારે કાલવે વાટ મૂકીને સરસવના તેલનો દીવો કરવો છે અને વચ્ચે 2 આખા લવિંગ પણ મૂકવા જોઈએ। પછી જુઓ તમારા જીવનમાં કેવા ચમત્કારો થાય છે।
મિત્રો, સાંજે તેને સળગાવી દો અને ઈચ્છા તરીકે છોડી દો. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. આ ઉપાય કરવાથી તમને ઘણો ફાયદો થશે. અને હવે ચાલો વાત કરીએ આ દિવસે તમને ગાય સંબંધિત કયા ઉપાયો કરવા જોઈએ, જેને કરવાથી વ્યક્તિ 7 પેઢી સુધી બેંક બેલેન્સની કમીનો સામનો ન કરે. દુઃખ, પીડા અને પરેશાનીઓ દૂર થાય છે અને તમામ સુખ વ્યક્તિના ચરણોમાં આવે છે. સર્વ સુખ મળે અને ઘર હંમેશા અન્ન સંપત્તિથી ભરેલું રહે. ધ્યાનપૂર્વક સાંભળો મિત્રો. તો ચાલો શરૂઆત કરીએ. ગાય સંબંધિત એવા શક્તિશાળી જાદુઈ ઉપાયો છે જે તમારા નસીબને તેજ કરશે. મિત્રો, સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ઘણું ધાર્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. જે વ્યક્તિ ગાય માતાની પૂજા કરે છે તેને આ બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આ જન્મના પાપ જ નહીં પરંતુ અગાઉના પાપ પણ દૂર થાય છે. દરરોજ સવારે જ્યારે તમારા ઘરમાં ભોજન બનાવવામાં આવતું હોય ત્યારે સૌપ્રથમ માતા ગાયના નામ પર બનાવેલ રોટલી બહાર કાઢો અને ભોજન કરતા પહેલા આ રોટલી માતા ગાયને ખવડાવો અને જો શક્ય હોય તો કાળી ગાયને ખવડાવો. તમે સફેદ ગાયને પણ ખવડાવી શકો છો. દરેક શુભ કાર્યમાં માતા ગાય અથવા તેનાથી સંબંધિત વસ્તુઓ જેમ કે ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ અથવા ગાયના દૂધમાંથી બનેલું ઘી સામેલ કરો. તેનાથી તમને પુણ્યની અનુભૂતિ થશે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય તે ઘર સાથે જોડાયેલા તમામ વાસ્તુ આપમેળે નાશ થઈ જાય છે. કોઈ પણ પૂજામાં પંચગવ્યનો ઉપયોગ અવશ્ય કરો, કારણ કે પંચગવ્ય વિના કોઈ પણ પૂજા કે હવન સફળ થતો નથી. કે મિત્રો, ગાયના આશીર્વાદ મેળવવા માટે પરિવાર સાથે દરરોજ એકવાર ગૌશાળામાં જવાનો નિયમ બનાવો. અઠવાડિયું કે મહિનો અને ત્યાંની ગાયોને લીલો ચારો ખવડાવો. તેનાથી તમને શુભ ફળ મળશે. અને સાથે જ ગાયની સેવા અને ગાયની પૂજાથી નવગ્રહોની શાંતિ થાય છે અને રોગ દૂર થાય છે. ઉનાળામાં માતા ગાયને પાણી આપો અને શિયાળામાં માતા ગાયને ગોળ ખવડાવો. ધ્યાન રાખો કે ઉનાળામાં ગાયને ગોળ ન ખવડાવવો જોઈએ. માતા ગાય સાથે ઘણા બધા શુભ અને અશુભ સંકેતો જોડાયેલા છે જે પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓ ધારણ કરે છે. ઉદાહરણ તરીકે, જો ગાય દોહન કરતી વખતે ઠોકર ખાય અને જો બધું દૂધ છલકાઈ જાય તો તે ખરાબ શુકન છે. જો કોઈ વ્યક્તિ પ્રવાસ પર નીકળે છે અને તેના વાછરડાને દૂધ પીવડાવતી ગાય સામે આવે છે તો તે ચોક્કસપણે તે પ્રવાસની નિશાની છે જેના માટે તમે નીકળ્યા છો. તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસપણે સફળ થશે. મિત્રો, યાત્રા પર જતી વખતે તમારી ડાબી બાજુએ ગાયનો અવાજ અને રાત્રે ગાયના ગુંજનનો અવાજ સાંભળવો શુભ છે. તે જ સમયે ભૂલથી પણ ગાય સાથે આ કામ ન કરો, નહીં તો તમે ગંભીર પાપ કરશો અને જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડશે. હા મિત્રો, ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની અને તેને મૂળભૂત અધિકારો આપવાની વાત થાય છે તો સવાલ એ થાય છે કે ગાય સંસ્કૃતનું મહત્વનું અંગ હોવા છતાં લોકો ગાય સાથે કેવી રીતે ખરાબ વર્તન કરે છે. ગાયો ઘરે ઘરે ભટકતી રહે છે. લોકો તેમને ઘાસચારો પણ આપતા નથી. જ્યાં સુધી ગાય દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે. અને તેઓ દૂધ આપવાનું બંધ કરે છે, લોકો તેમને શેરીઓ અને ગલીઓમાં ભટકવા માટે તેમના નસીબ પર છોડી દે છે. આવી સ્થિતિમાં કોઈ લાકડીઓથી મારે છે અને કોઈ તેમના પર પાણી રેડે છે. ક્યારેક વાહનોની અડફેટે આવી જાય છે તો ક્યારેક આ ગરીબ ગાય બીમાર પડીને મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં આ બાબતો જાણવાની જરૂર છે. ગાય વિશે શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે? તમારે ગાયની સારવાર કેવી રીતે કરવી જોઈએ? મિત્રો, ગાયને ક્યારેય મારવી ન જોઈએ. શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને મારનારને માતાને મારનારના જેટલો જ ભાગ્ય પાપનો ભોગ બને છે. તેણે વર્ષો સુધી નરકમાં અને આગલા જન્મમાં પશુ સ્વરૂપમાં ભોગવવું પડે છે. અને કહેવાય છે કે ગૌતમ મુનિએ ભૂલ કરી હતી. તેમણે ગાયને લાકડી વડે માર્યો હતો જેના કારણે તે મરી ગઈ હતી અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. ભગવાન શ્રી કૃષ્ણે બળદના રૂપમાં આવેલા અરિષ્ટસુરનો વધ કર્યો હતો. મોક્ષ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તમામ યાત્રીઓને એક તળાવમાં બોલાવવા પડ્યા હતા અને આ તળાવમાં સ્નાન કરીને તેઓ તેમના પાપોમાંથી મુક્ત થયા હતા. મિત્રો, પાણી પીતી ગાયને ભગાડે છે. તેઓ ગંભીર પાપીઓના ભાગીદાર તરીકે નરક ભોગવે છે. પુરાણોમાં આ વાત કહેવામાં આવી છે.
જ્યારે ગાયો માટે કુંડા અને સ્ટોલ બનાવનારા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને આવા લોકો ગંભીર પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને અતિ સમૃદ્ધ કુટુંબમાં જન્મ લેવાથી વ્યક્તિ સુખ ભોગવે છે અને સાથે જ આરામ કરતી ગાયને દૂધ કાપીને ક્યારેય ઉપાડવી જોઈએ નહીં. કહેવાય છે કે જે સ્થાન પર ગાય બેસે છે અને ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. જે લોકો નિયમિત રીતે ગાય જ્યાં બેસે છે તે સ્થાનને સ્વચ્છ રાખે છે તે પોતાના જન્મમાં જાણે અજાણે કરેલા પાપોમાંથી મુક્ત થઈને ગોલોકમાં સ્થાન મેળવે છે. ગાયને ઊંચકીને લાકડી વડે પીટવી અને તેના પર પાણી નાખીને ઉપાડવાથી વ્યક્તિ પાપનો ભોગ બને છે અને આગલા જન્મમાં તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડે છે. અને સાથે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે છે અને માણસે ગાયના વાછરડામાંથી બચેલું દૂધ જ લેવું જોઈએ. પરંતુ કેટલાક લોકો ગાયનું દૂધ એકવાર ધોયા પછી વાછરડા માટેનું બાકીનું દૂધ ફરીથી ધોઈ નાખે છે. આવું કરવું ઘોર પાપ છે. દૂધ પીનાર અને મેળવનાર બંને પાપને પાત્ર બને છે. મિત્રો, શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાય કે બળદની પીઠ પર ન બેસવું જોઈએ. તેમની પીઠ પર બેસવું એ મહાપાપ માનવામાં આવે છે. આવા લોકોને નરકની યાત્રા સહન કરવી પડે છે. એકમાત્ર દેવતાના અંશમાંથી જન્મેલ નંદી ગાયની ઉત્પત્તિમાંથી એક જ છે, જેના પર મહાદેવ અને મહાદેવી પોતે સવારી કરે છે, કારણ કે નંદીએ પોતે સ્વેચ્છાએ મહાદેવના સવાર બનવાનું સ્વીકાર્યું હતું. અને સાથે સાથે શાસ્ત્રોમાં ગાયના દાનને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ વૃદ્ધ અને બીમાર ગાયનું દાન ક્યારેય ન કરવું જોઈએ. જેઓ ગાયનું દૂધ અને વાછરડા સહિતનું દાન કરે છે તેઓ મહાન પુણ્ય પ્રાપ્ત કરે છે અને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે. મિત્રો, જો સૂર્ય, ચંદ્ર, મંગળ કે શુક્ર રાહુ સાથે સંયોગમાં હોય તો પિતૃ દોષ હોય છે. એવું પણ માનવામાં આવે છે કે સૂર્ય પિતા સાથે સંબંધ ધરાવે છે અને મંગળ રક્ત સાથે સંબંધિત છે. જો સૂર્ય એક ક્ષણ માટે રાહુ અથવા કેતુ સાથે સ્થિત હોય અથવા દ્રશ્ય સંબંધ ધરાવે છે અને મંગળ રાહુ અથવા કેતુ સાથે સંયોગમાં હોય તો પિતૃ દોષ થાય છે. આ ખામીને કારણે જીવન સંઘર્ષમય બની જાય છે. જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ અથવા કોઈપણ એકાદશીના દિવસે અથવા કોઈપણ પૂર્ણિમાના દિવસે કે અમાવસ્યા કે કોઈ વિશેષ દિવસે રોટલી, ગોળ, ચારો વગેરે ખવડાવવાથી પિતૃ દોષ દૂર થાય છે. દેશી ગાયની જેમાં ખૂંટ છે તે બૃહસ્પતિ ગુરુ છે. તેથી જન્મપત્રકમાં જો ગુરુ તેની સૌથી નીચલી રાશિ મકર રાશિમાં હોય અથવા અશુભ શિવલિંગમાં જઈ રહ્યો હોય અને તમે સામેથી ગાય માતાને આવતી જુઓ તો તમે માતા ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ. તમારી યાત્રા ચોક્કસપણે શક્ય છે. અને સાથે જ આ સંકેતોને પણ જાણી લો. જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા હો અને તમારી સામે કોઈ ગાય કે કોઈ ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવતી જુઓ તો સમજી લેવું કે યાત્રા તમારા માટે ચોક્કસપણે સફળ થશે. તેમજ જે ઘરમાં ગાય હોય ત્યાં વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જાય છે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારે ગાય માટે રોટલી પણ બનાવવી જોઈએ. દરરોજ ફક્ત તાજી રોટલી બનાવો. જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો તે રોટલી તરત જ ગાયને આપવાનો પ્રયત્ન કરો. જો તમે તે રોટલી રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે. ગાયને વાસી રોટલી ક્યારેય ન આપો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને જે કામ તમારે કરવાનું હોય તે બિલકુલ નહીં થાય. આના કારણે તમારા ઘરમાં હંમેશા દુઃખ દેવતાની હાજરી રહેશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે. તેથી તાજી રોટલી બનાવવાનો પ્રયાસ કરો અને તેને દરરોજ ગાયને ખવડાવો. અને રોટલી બિલકુલ ગાયને વાસી રોટલી ન આપવી અને સાથે જ ગાયને સડેલી વસ્તુ ન ખવડાવવી જોઈએ. પછી ભલે ઘરમાં કોઈ ફળ હોય કે શાકભાજી, તે સડી જાય તો લોકો શું કરે? ગાયને આપે છે. આવું ન કરવું જોઈએ. જો તમે ગાયને ખવડાવો છો તો તમે પાપના ભાગ્યમાં જઈ રહ્યા છો. તમારે ગાયને કોઈ પણ સડેલી વસ્તુ ખવડાવવી જોઈએ નહીં. તે જ સમયે તમારે લોટના 11 બોલ બનાવો અને તેના પર હળદર લગાવો. આ પછી દરેક બોલને ખવડાવતી વખતે તમે ગાયના શિંગડાને સ્પર્શ કરો, તેની પીઠને સ્પર્શ કરો, તેના માથાને સ્પર્શ કરો, માતા ગાયના ચરણ સ્પર્શ કરો. મિત્રો, આમ કરવાથી તમારા બધા કામ થવા લાગશે. જે દુઃખદ સમય ચાલી રહ્યો છે તે પણ સમાપ્ત થઈ જશે. તમારા જીવનમાં ફક્ત સુખ જ રહેશે અને એકવાર તમે ગાયની 7 વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ થઈ જશે. અને જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો, કાં તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા થોડો ગોળ રાખો.
જો તમારી પાસે ગોળ ન હોય તો તમે થોડું ઘી રાખી શકો છો. મિત્રો, ગાયને સૂકી રોટલી ક્યારેય ખવડાવશો નહીં. તેના પર કંઈક અથવા બીજું મૂકીને તેને ખવડાવો. હળદર, ગોળ, ખાંડ, ઘી કે જે કંઈ પણ રાખો, તેનો અર્થ એ છે કે ખાલી ખવડાવવું ન હોવું જોઈએ, ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યારે પણ તમે આ કરશો તો તમને શુભ ફળ મળશે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાદી લખો. જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતાદી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે.